જે કલાકાર જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એમણે આજે ઠાકોર સમાજનો જે બંધારણનો ભંગ કર્યો છે તો એમની સાથે કાયદેસરની કાર્યવાહી કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો, તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગઈ છું મિત્રો. સોશિયલ મીડિયા મિત્રો ગબ્બર ઠાકોરનો અર્જુન ઠાકોરનો વિરોધ બહુ ચાલે છે મિત્રો. તમને ખબર જ હશે મિત્રો કે હમણાં ગબ્બર ઠાકોરે મિત્રો લાઈવ કરી હતી મિત્રો, તમને ખબર જ હશે મિત્રો. તો જ્ઞાનીબેનને મિત્રો તમને ખબર હશે ડીજેને લાઈવ બંધ કરાવરાયો છે મિત્રો. તો એ ગબ્બર ઠાકોરે લાઈવ કર્યું છે મિત્રો અને વિરોધ બહુ ચાલે છે મિત્રો. અમુક ભાઈ વિરોધ કરે છે ગબ્બર ઠાકોરનો મિત્રો. તો તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગઈ છું મિત્રો. અને સોશિયલ મીડિયા મિત્રો હાલ અર્જુન ઠાકોરનો બહુ વિડીયો વાયરલ થાય છે, ના પૂછવાની વાત છે મિત્રો. ખુદ તમે બી ચોકી જશો મિત્રો તો તમને આખો વિડીયો બતાવવાનો છું મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને ગબ્બર ઠાકોરને એટલા સુધી કહી દીધું છે કે સમાજમાંની બહાર કાઢી નાખો અર્જુન ઠાકોરને અને ગબ્બર ઠાકોરને મિત્રો. તો સમાજમાં એમ તો બહાર નીકળવાના નથી મિત્રો, કારણ કે જ્ઞાનીબેનને મિત્રો કોઈ સારું નહીં કર્યું મિત્રો. કારણ કે ગરીબ ઉપર પાટું માર્યું છે મિત્રો, કે ડીજે ગરીબોનો બંધ કરાયો છે મિત્રો. અને આપણા ઠાકોર સમાજનો ડીજે બંધ કરાયો છે મિત્રો. તો તમને આખો વિડીયો બતાવું છું, ત્યાં સુધી વિડીયોમાં આખો બન્યા રહેજો મિત્રો. અને તમને આપણી ગુજરાતી ન્યૂઝ કેવી ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો. અને ખાસ આપણી ચેનલ ઉપર નવા આવો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને જ્ઞાનીબેને ચોખ્ખું ના આપી દીધું, ડીજે નહીં શરૂ થાય, પણ ગબ્બર ઠાકોરે શરૂ કરી દીધા છે મિત્રો. જુઓ પેલા વિડીયો. જય માતાજી અને જય ઠાકોર સમાજ. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ચાહકતા અને જાણીતા જે કલાકાર જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એમણે આજે ઠાકોર સમાજનો જે બંધારણનો ભંગ કર્યો છે તો એમની સાથે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. તમારું શું કહેવું છે? પણ મારું કહેવું તો એટલું જ છે કે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને એને કાયદેસર સમાજની બહાર કાઢવો જોઈએ અને એને કરેલી ભૂલનો દંડ જરૂરથી આપવો જોઈએ. જય માતાજી અને જય ઠાકોર સમાજ. તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી. Eu